ગૌતમ પાર્ક અને પિરામણ ગામની સ્વર્ગીય અહેમદ પટેલની વાડી પાછળ દીપડાની હયાતથી લોકોમાં દહેશત જોવા મળી રહી છે। છેલ્લા 20 દિવસથી દીપડાની લટારથી લોકો ભયભીત બન્યા છે। અંકલેશ્વરની ગૌતમ પાર્ક અને પિરામણ ગામની સ્વર્ગીય અહેમદ પટેલની વાડી પાછળ દીપડાની હયાતીથી લોકોમાં દહેશત જોવા મળી રહી છે। છેલ્લા 20 દિવસથી દીપડાની લટારથી લોકો ભયભીત બન્યા છે। ત્યારે સ્વર્ગીય અહેમદભાઈ પટેલની વાડીમાં દીપડાના પંજાના નિશાન જોવા મળતા વન વિભાગ દ્વારા 2 પાંજરા વાડીમાં તેમજ વાડીને અડીને આવેલા ગૌતમ પાર્ક પાછળની ઝાડીમાં વધુ 4 પાંજરા મૂકવામાં આવ્યા હતા અને વન વિભાગ દ્વારા ફૂટપ્રિન્ટ લેવામાં આવી હતી। વન વિભાગ દ્વારા આ અંગે સ્થાનિકોને દીપડા અંગે જાણકારી આપી તેનો ભય દૂર કરવા માટેના પ્રયત્નો સાથે દીપડાની બચાવ અંગેની જાણકારી આપી હતી। તો દીપડા અંગે ખોટા વિડીયો વાયરલ કરનાર ઇસમો સામે પણ કાયદાની રાહે કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ હતી। નમસ્કાર, હું બી ઉમોબ વન વિભાગ અંકલેશ્વરમાંથી આજરોજ જણાવવાનું કે છેલ્લા તારીખ 2/8/2024ના દિવસથી ગૌતમ પાર્ક સોસાયટીની આજુબાજુના વિસ્તારમાં દીપડાની રંજાળ હોવાની વન વિભાગને ફરિયાદ મળતા અમો દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરી અને આ વિસ્તારમાં કુલ 6 પિંજરા, ટેપ પિંજરા અને 2 ટેપ કેમેરાનો ઉપયોગ કરી અને દીપડાના સર્ચ ઓપરેશનની પ્રક્રિયા ચાલુમાં છે। પણ આજ દિન સુધી 2 તારીખથી આજ દિન સુધી 4-5 દિવસથી અમો દિવસ અને રાત્રિ દરમિયાન જે ફેરણા દરમિયાન નિરીક્ષણ કરવામાં આવે છે તેમાં આજ દિન સુધી કોઈ દીપડાની હરકત કે વાંધા હરકત કોઈ હલનચલન જણાઈ આવેલ નથી। તેમ છતાં વન વિભાગ દ્વારા તેની તજવીજ ચાલુ છે પકડવાની। જો આ વિસ્તારમાં હશે તો દીપડો પકડાઈ જશે અને આસપાસના વિસ્તારોને એટલું કહેવાનું કે કોઈ ડરવાની જરૂર નથી આ બાબતે। અને સોશિયલ મીડિયામાં જે ખોટા વિડીયો વાયરલ થાય છે તો એવા વિડીયોથી પણ કોઈએ ડરવાની જરૂર નથી। આવા વિડીયો જે સોશિયલ મીડિયામાં ખોટી રીતે અને જોયા જાણ્યા વગર જે ફેલાવે છે તો તેઓની સામે પણ અમે પોલીસ ફરિયાદ કરી IT એક્ટ મુજબ કાર્યવાહી કરવા ગ્રુપના એડમિન તથા જેણે વિડીયો શેર કર્યો છે જોયા જાણ્યા વગર તો તેઓ સામે કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે। તો સૌને વિનંતી કે દીપડા બાબતે કોઈ ખોટો પ્રચાર નહીં કરવો। તે સિવાય આસપાસના તમામ લોકોને જણાવવાનું કે કોઈ દીપડાને ડરવાની જરૂર નથી। દીપડાનો મુખ્ય નીકળવાનો સમય વહેલી સવાર હોય છે અને સંધ્યા સમય 5 વાગ્યાથી રાત્રિના 11-12 વાગ્યા સુધી તે તેના શિકારમાં નીકળતો હોય છે જનરલી। અને તે સિવાય સવારમાં વહેલા 4 થી તે 6 વાગ્યા સુધી જ્યાં સુધી અંજવાળું થાય ત્યાં સુધી એનો શિકારનો સમય મુખ્યત્વે હોય છે। તેમજ દીપડો એ બિલાડી કુળનું અને એક ડરપોક પ્રાણી છે, તેથી તે ડરપોક છે પરંતુ તે ત્યારે જ હુમલો કરે છે કે જ્યારે બહુ ખૂબ ભૂખ્યો હોય એવો સમયે હુમલો કરી શકે છે। તે સિવાય કે તેનાથી નાના પ્રાણીઓ જેવો હોય તો તેના ઉપર તે હુમલો કરે છે અને તેનો શિકાર કરે છે। કૂતરા, ડુક્કર અને સસલા તેનો પ્રિય ખોરાક છે અને તે આવા શેરડીના ખેતરો તથા ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં રહેતા હોય તો તેવા પ્રાણીઓની પાછળ ક્યારેક રહેણાંક વિસ્તારની નજીક દીપડો આવી શકે છે, પરંતુ એવું માની લેવાની જરૂર નથી કે દીપડો આ વિસ્તારમાં રહે છે। અને તે એક જ રાતમાં 30 કિલોમીટર તો એનું વોકિંગ જ હોય છે જનરલી। તો એ આજે અહીંયા હોય તો કાલે કઈ જગ્યાએ જતો રહે તો તેમનો પણ ખ્યાલ રહેતો નથી। દીપડો એ વન્ય પ્રાણી છે અને હરતું ફરતું અને વિહરતું પ્રાણી છે, ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે છે। એટલા માટે લોકોએ કોઈ ગભરાવાની જરૂર નથી અને ડરવાની પણ જરૂર નથી, પરંતુ ખાલી સાવચેતીના ભાગરૂપે તમામ લોકોએ આવી ઝાડી ઝાંખરાવાળા વિસ્તાર તથા અવાવરું વિસ્તારમાં પોતાના બાળકો માટે ખાસ સચેત રહેવું કે બાળકને આવા વિસ્તારોમાં ક્યારેય એકલા જવા દેવા નહીં। અને તમામ લોકોને અપીલ કે ખોટા વિડીયો અને ખોટા ફોટા જે સોશિયલ મીડિયામાં જે શેર થાય છે તેને પૂરી જાણકારી મેળવી અને પછી તથ્યની ચકાસણી કરી અને પછી તે એને માની અને પછી તે યોગ્ય નિર્ણય લેવા અને શેર કરવા વિનંતી છે। અને આવું કોઈ પણ બાબત જો કોઈને ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરી શકો છો। વન વિભાગની ટીમ દ્વારા સતત દીપડાની જે પ્રક્રિયા છે પકડવાની એ કાર્યવાહી ચાલુમાં છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।